રાજકોટમાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। જાહેર રોડ પર છેડતીના અહેવાલની અસર જોવા મળી છે। ન્યૂઝ 18ના અહેવાલ બાદ કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે। રાજકોટ પોલીસે સ્કોર્પિયો ચાલકની અટકાયત કરી છે। વિશ્વરાજસિંહ જાડેજા નામના કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે। છેડતી અંગે ગુનો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। ન્યૂઝ 18ના અહેવાલ બાદ પોલીસ આવી હતી હરકતમાં અને 9:30 વાગ્યાના અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને 10 વાગે અટકાયત કરી લેવામાં આવી છે। આરોપીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે। તો ન્યૂઝ 18 દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જ્યાં છેડતી કરવાનો જે મામલો હતો તે સામે આવ્યો હતો। 9:30 વાગ્યાની આસપાસ આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને 10 વાગ્યામાં તો આ યુવકની અટકાયત કરવામાં આવી છે અને હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો રાજકોટમાં જાહેર રોડ પર સગીરાની છેડતીનો આરોપ લાગ્યો છે ત્યારે બાઇક પર જતી સગીરાની છેડતીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। તો અમારી સાથે હાલ રાજકોટથી સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, જે પ્રમાણે આખી ઘટના સામે આવી, યુવતીની છેડતી કરવાનો આખો મામલો હતો, કઈ રીતે પોલીસ હરકતમાં આવી અને ત્યારબાદથી અત્યાર સુધી હવે શું કાર્યવાહી કરવામાં આવી છે? ચોક્કસ કોમલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે રીતે આ સમગ્ર અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો કે ધોરણ 12માં અભ્યાસ કરનારી અને સાથોસાથ રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી આ જે સગીરા છે કે કઈ રીતે સ્કોર્પિયો કારના ચાલક દ્વારા તેની પજવણી કરવામાં આવી હતી, ત્યારે આ સમગ્ર અહેવાલ પ્રસારિત થતાં રાજકોટ શહેર પોલીસ છે તે હરકતમાં આવી હતી અને રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા હાલ અત્યારે ખીરસરા ગામે રહેતા વિશ્વરાજસિંહ જાડેજા છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે। સાથોસાથ જે સગીરા છે કે જે રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહે છે તેને પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પરિવારજનો સાથે બોલાવવામાં આવી છે। પોલીસ દ્વારા હાલ બંને પક્ષના નિવેદન છે તે નોંધવામાં આવી રહ્યા છે। બીજી તરફ સૂત્રોનું પણ કહેવું છે કે સગીરા છે તે કોઈ મામલે ફરિયાદ નોંધાવા નથી માંગતી, તેનો પરિવાર છે તે કોઈ પણ જાતની જે પોલીસ પ્રક્રિયા છે, કાયદાકીય પ્રક્રિયા છે તેની અંદર પડવા નથી માંગતો। ત્યારે પોલીસ દ્વારા હાલ અત્યારે જે વિશ્વરાજસિંહ જાડેજા કે જે સ્કોર્પિયો કારનો ચાલક છે તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા જે સગીરા છે તેમજ તેનો પરિવાર છે તેનું કાઉન્સેલિંગ છે તે પણ કરવામાં આવી છે, તેમને સમજાવવામાં પણ આવી રહ્યા છે। ત્યારે સગીરા અથવા તો તેમના પરિવારજનો દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે કેમ, અને જો તેમના દ્વારા ફરિયાદ કરવામાં નહીં આવે તો પોલીસ પોતે ફરિયાદી બને છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે। કોમલ, જે અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટનો આ સમગ્ર મામલો કે જ્યાં હવે ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી છે અને પોલીસ હરકતમાં આવી છે। હવે આગળ વાત કરીશું વીજ કચેરીમાં ધાંધિયા તેના વિશે। પરસેવો છોડાવતી ગરમીમાં વીજ કચેરીમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે। અમરેલીના મોટી કુકાવાવ પીજીવીસીએલ કચેરીનો વિડીયો વાયરલ થયો છે। જાગૃત નાગરિકે વીજ કચેરીનો વિડીયો વાયરલ કર્યો છે। બપોરના સમયે કચેરીમાં એક પણ કર્મચારી હાજર નહીં। વીજ કચેરીમાં રામ રાજ્ય હોવાનો જાગૃત નાગરિક દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। રિસેસ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કર્મચારીઓ હાજર નથી, તો વીજ કચેરીમાં ગ્રાહકોને ધક્કા ખાવા પડતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો આ જાગૃત નાગરિક દ્વારા વિડીયો બહાર પાડવામાં આવ્યો છે જ્યાં રિસેસ પૂરી થઈ ગઈ હોવા છતાં પણ જે કર્મચારીઓ છે તે અત્યારે કચેરીમાં હાજર નથી। તો પીજીવીસીએલ કચેરીના આ દ્રશ્યો સામે આવ્યા છે અને વીજ કચેરીનો આ વિડીયો સામે આવ્યો છે। બપોરના સમયે કચેરીમાં એક પણ કર્મચારી હાજર નથી અને તે અંગેનો વિડીયો બહાર આવ્યો છે। રિસેસ પણ પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં પણ એક પણ કર્મચારી અહીંયા કચેરીમાં હાજર નથી। તો વીજ કચેરીમાં ગ્રાહકોને ધક્કા ખાવા પડતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। એક તરફ ઉનાળામાં ભર ગરમીનો અહેસાસ લોકોને કરવો પડી રહ્યો છે અને બીજી તરફ આ પ્રકારની કર્મચારીઓની લાલિયાવાડી જોવા મળી રહી છે। જે કચેરી છે ત્યાં આગળ જ કોઈ પણ પ્રકારના કર્મચારી હાજર નથી।
અમારી સાથે હાલ કૌશિક પાનસુરિયા જાગૃત નાગરિક જોડાઈ ગયા છે, જેમના દ્વારા વિડીયો શૂટ કરવામાં આવ્યો છે. સૌથી પહેલા તો કૌશિક, આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. હવે કયા સમયગાળા દરમિયાન આપ ગયા હતા કચેરીમાં, અને કચેરીમાં ગયા બાદ આપને શું જોવા મળ્યું હતું? આપનો તો પહેલા ખૂબ ખૂબ આભાર માનું છું કે એક જાગૃત યુવાનનો સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો એની નોંધ લઈ. હવે હું 28 તારીખના 1:45 વાગે એ કચેરી ઉપર ગયો હતો. ત્યારે તમામ કર્મચારી પોતાની ઓફિસ છોડી અને કચેરીની બહાર જતા રહ્યા હતા. ત્યાર પછી હું 2:30 સુધી હું ત્યાં વેઇટ કર્યો, છતાં એક પણ કર્મચારી હાજર ન થયા. ત્યારબાદ મેં આ વિડીયો શૂટિંગ ઉતારવાનું ચાલુ કર્યું અને 2:45 થઈ ત્યાં સુધી અધિકારીઓ એક પણ હાજર ન હતા. હવે જો એક હું જાગૃત નાગરિક તરીકે એક ઓફિસમાં જતો હોય તો સામાન્ય ખેડૂતનું તો કેવા હાલ થતા હશે. અને મારું બીજું એવું કહેવાનું કે એ લોકો કદાચ કલાક રિસેસમાં ગયા તો 5 વાગ્યા પછી પાછા કામ નથી કરતા. તો એની 30 મિનિટની રિસેસ હોય તો કેમ 1 કલાક જતા રહે છે? જી કૌશિક, એટલે શું આ પ્રકારના દ્રશ્યો અવારનવાર જોવા મળતા હોય છે? ત્યાં આગળ કર્મચારીઓ હાજર નથી હોતા અને એટલા માટે જે સ્થાનિકો હોય છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે? હા, 100%. અને અહીંના કર્મચારીઓનું પણ વર્તન બહુ ખરાબ છે. જી કૌશિકભાઈ, એટલે અહીંયા જે પ્રકારનો આપે વિડીયો ઉતાર્યો છે, શું આપે કહ્યું કે કલાક સુધી કોઈ પણ કર્મચારી હાજર નહોતું, એટલે ત્યારબાદ શું એક પણ કર્મચારી ત્યાં આગળ આવ્યા હતા અને કોઈ પણ પ્રકારની આપની સાથે વાતચીત કરવામાં આવી હતી? ના, હું શૂટિંગ ઉતારતો હતો તે દરમિયાન નાના નાયબ કાર્યપાલક ઇજનેર દેસાઈ સાહેબે મને શૂટિંગ ઉતારવાની ના પાડી કે તમે આવી રીતના શૂટિંગ ના ઉતારી શકો. કૌશિકભાઈ, એટલે અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ પહેલેથી જ હશે એટલા માટે તમને રોકવામાં આવ્યા હશે ને એટલા માટે વિડીયો ઉતારવાની ના પાડવામાં આવી રહી હતી. શું આસપાસના લોકો સાથે કોઈ વાતચીત આપની થઈ હતી? ના, 100% વિડીયો ઉતારવાની મારા મત પ્રમાણે એ અધિકારીએ એટલે ના પાડી કે એની ખુલ્લું પડી જાય, પોતાની કામગીરી, પોતાના કર્મચારીઓની કામગીરી ખુલ્લી પડી જાય. જી, અને લોકો જાગૃત થાય. સોશિયલ મીડિયામાં જો વિડીયો વાયરલ થાય, લોકો જાગૃત થાય. જી કૌશિકભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, જે પ્રમાણે આ પીજીવીસીએલ કચેરીનો વિડીયો સામે આવ્યો છે, એક પણ કર્મચારી ત્યાં આગળ હાજર નથી, એટલે શું આ પ્રકારની પરિસ્થિતિ સામાન્યપણે ત્યાં આગળ જોવા મળતી હોય છે? કોમલ, આમ જોવા જઈએ તો આ પ્રકારની સ્થિતિ મોટા ભાગની ઓફિસોમાં જોવા મળતી હોય છે, પરંતુ પીજીવીસીએલમાં ખાસ કરીને અત્યારે જે સ્થિતિ ઊભી થઈ છે એનું કારણ એ છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયા પહેલા જે મિની વાવાઝોડું ફૂંકાયું અને તેના કારણે જે વીજ પોલને અને પ્રવાહોને જે નુકસાન થયું છે તેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે ને. આ રજૂઆત કરવા માટે અથવા તો કામગીરીની ભલામણ કરવા માટે ખેડૂતો ત્યાં જતા હોય છે, પરંતુ કોઈ અધિકારી કે કર્મચારી હાજર ન હોવાના કારણે આ એક જાગૃત નાગરિકે આ બનાવેલો વિડીયો છે ને, જેના કારણે પીજીવીસીએલની જે ઓફિસ છે તે ખાલી દેખાઈ રહી છે. જો કે પીજીવીસીએલના અધિકારીઓનું કે તેમનો મોટા ભાગનો સ્ટાફ છે ફિલ્ડમાં હોય છે, તેના કારણે ઓફિસમાં સંખ્યા પાકી હોય છે. કોમલ, જી રાજન, જે વિડીયો સામે આવ્યો છે એ કેટલા દિવસ પહેલાનો છે અને ઘણી રજૂઆતો પણ કરવામાં આવી અને ત્યાં આગળ માથાકૂટ પણ થઈ હતી જેમના દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો તેમની વચ્ચે અને કર્મચારીઓ વચ્ચે. એટલે શું આ વિડીયો સામે આવ્યા બાદ કોઈ પણ પ્રકારની તેમના દ્વારા બચાવ દલીલ કરવામાં આવી છે ખરી? કોમલ, અત્યારે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા સત્તાવાર કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ જે રીતે કૌશિક પાનસુરિયા નામના યુવાને આ વિડીયો બનાવ્યો તે ગઈકાલનો વિડીયો હોવાનું સામે આવ્યું છે અને ગઈકાલે જ તેઓ કેટલીક બાબતોની અરજી આપવા માટે ગયા હતા અને તેમને અધિકારી કે કર્મચારી ન દેખાયા હોવાના કારણે તેમણે આ વિડીયો વાયરલ કર્યો છે. આ સમગ્ર બાબતે હજુ સુધી પીજીવીસીએલ દ્વારા કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યા નથી. કોમલ, જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટમાં પીજીવીસીએલ કચેરીએ જઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લીધો છે ઉધડો અને છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2માં વીજળીની સમસ્યા સર્જાઈ છે. 4 દિવસથી લાઇટ મામલે પીજીવીસીએલની કચેરીમાં ફોન કર્યા છતાં કોઈ ફોન ઉપાડતા નથી. અંતે ભાજપ નેતા જયમીન ઠાકર ખુદ કચેરીએ જઈ હાજર લોકોને ખખડાવ્યા હતા અને તમામ અધિકારીઓને ઓફિસે બોલાવીને ખખડાવ્યા. જો હવે વોર્ડ નંબર 2માં લાઇટ જશે તો તેમના ઘરની લાઇટ કાપી નાખશે તેમ પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે.
તો રાજકોટનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં વોર્ડ નંબર 2 માં વીજળીની સમસ્યા સર્જાઈ છે અને લગભગ 4 દિવસથી આ વીજળીની સમસ્યા સર્જાઈ છે. ઓફિસે આવ્યો છું, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર બોલું સાહેબ. તમારે અહીં આવવું જ પડશે અત્યારે મારી પાસે. તમારે અહીં આવવું જ પડશે, બાકી હું જન આંદોલન કરી સાહેબ. સમજી લેજો, 4 દિવસથી મારા વિસ્તારની અંદર લાઇટનો પ્રશ્ન હાલે છે. તમે લોકો જવાબદારીમાંથી છટકી નહીં શકો. હું અહીંયા બેઠો છું, હું ધરણા કરી જઈશ. આપણે એટલે તમે સમજો ને, પ્રજાને શું કારણે હેરાન કરો છો? આપણે આજે સવારે કામ કરવાનું છે. આ કે ના પાડો, આની સામે બોલો. ભૂલ સ્વીકારો છો રાઠોડજી તમે? આ કે ના પાડો, તમે હજી હમણાં બોલ્યા કે અમારી ભૂલ છે. ભૂલ સ્વીકારો છો તમે ભાઈ? તમારા ઘરના કનેક્શન કાપી નાખીશો હું? રાત્રે તમને ભૂખ લાગે તમે ખાટો બધવા જાવ છો બધા? આખા દિવસ દરમિયાન શું કરો તમે લોકો? બાપુજીની પેઢીએ તમે કર્મચારી છો ગુજરાત સરકારના. તમે કોર્પોરેટરની અમે વાત કરો છો, દાંત કાઢીને વાત ન કરતા મારી અમે. તમે સિરિયસ છો કે નહીં કોઈ પણ વિષયમાં? ગંભીર થાવ તમે. હસવાનું બંધ કરી દેજો તમે. હસતા નહીં હો મારી સામે. આ તમે આને મજાક સમજો છો? આ તો ભાઈ નહીં, તમે મજાક સમજો છો? ક્યાં હસો છો? તમારા કઈ ભત્રીજા ભાઈ કે મોટા ભાઈ નથી હો? છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2 ની અંદર લાઈટનો પ્રશ્ન હાલે છે. મારા વોર્ડ નંબર 2 ની અંદર છેલ્લા 4 દિવસથી એરપોર્ટ વિસ્તારની અંદર રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધીમાં કન્ટિન્યુ લાઇટ જતી હતી. અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છીએ. અમને અમારી પાર્ટી દ્વારા હંમેશા કાયમ એક વાત અમને કહેવામાં આવતી હોય છે અને અમને એક સંસ્કાર પણ મળ્યા છે કે તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ત્યારે ચૂંટાયેલા લોકોએ કરવાની કામગીરી શું? તો કે રાત્રે 2 વાગે જ્યારે પ્રજાનો ફોન આવે, પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું છે. મેં પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિતમાં આપો કે હવે હું લાઇટ નહીં જવા દઉં. આ ફીડરમાં સતત વીજ પ્રવાહ જળવાઈ રહે માટે તેમાં જરૂરી સમારકામ અમે તાત્કાલિક કરી દેશું અને હવે આ ફીડરમાં વીજ પ્રવાહમાં કોઈ વીજ વિક્ષેપ